ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તો ઠીક, આપણે બાયોલોજીનો આપણો લેક્ચર આગળ વધારીએ. છેલ્લો ટોપિક આજે આપણે જોવાનો છે, એટલે પાછો નવો આપણો એક પાઠ પૂરો, 8મો પાઠ પૂરો થઈ જાય છે આ વીકની અંદર આપણે, બરાબર? અને કાલના લેક્ચરથી પછી આપણે નવો પાઠ ચાલુ કરવાનો થાય, રાઈટ ને? તો કાલે એના પછીના લેક્ચરથી પછી હજી કંઈ ડાઉટ હોય તો મને પર્સનલીમાં તમે તમારે પૂછી શકો છો, બરાબર? પણ પાઠ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરથી 3 પ્રશ્ન નીટમાં પૂછાય છે, કન્ફર્મ્ડ, રાઈટ? એટલે 3 પ્રશ્ન એટલે ઘણું બધું કહેવાય, હે ને? રાઈટ? તો એટલે બહુ અગત્યનો પાઠ છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કશા, પક્ષમાં અને તારા કેન્દ્ર અંગે વાત કરી. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાનું છે કોષ કેન્દ્ર વિશે. એને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર, કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા પાઠની અંદર, પહેલા પેજની અંદર, આ પાઠના પહેલા પેજની અંદર આપણે આવ્યું, રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે, કયા વૈજ્ઞાનિકે? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી, રાઈટ ને? કયા વૈજ્ઞાનિકે કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. કયા વૈજ્ઞાનિકે કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી. અને સાથોસાથ એમણે એ પણ કીધું 1931માં રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રની શોધ, કોષ કેન્દ્રને એક કોષીય અંગિકા તરીકે વર્તાવી. નાઇન્ટીન 1931 રોબર્ટ બ્રાઉને કોષીય અંગિકા તરીકે કોષ કેન્દ્રને વર્ણવ્યું, રાઈટ? ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે, ફ્લેમિંગે આલ્કલીય એટલે કે એસિડિક અભિરંજકથી આલ્કલીય એટલે બેઝિક, આલ્કલી એટલે બેઝિક, અને અમ્લીય એટલે એસિડિક, બે નવા શબ્દ. આલ્કલીય દેટ ઇઝ બેઝિક, અમ્લીય દેટ ઇઝ એસિડિક. તો એને આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા, આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા તેમણે આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય કીધું. રંગસૂત્ર દ્રવ્ય that is chromatin material. ક્રોમેટિન, ક્રોમેટિન મટીરિયલ અથવા ક્રોમેટિન દ્રવ્ય તરીકે એને ઓળખાયું, રાઈટ? હવે કોષ કેન્દ્ર હોય ને, આપણે આકૃતિમાંથી જ બધું સમજીએ, બરાબર? સાથે સાથે જે વસ્તુ આવશે એ વસ્તુ લખતા જશું. એક ચાર્ટ બનાવીને આકૃતિ તમે સમજી લો એટલે ઓલમોસ્ટ તમને બધું આકૃતિમાંથી આવી જાય. તો આ કોષ કેન્દ્ર છે, ઓકે? કોષ કેન્દ્રની રચનામાં કઈ કઈ વસ્તુ જોવા મળે? કોષ કેન્દ્રની રચનામાં આપણે કોષ કેન્દ્ર પટલ હોય. પહેલાં આ બે વસ્તુની વાત થઈ ગઈ, એક રોબર્ટ બ્રાઉનની વાત થઈ ગઈ અને ફ્લેમિંગની વાત થઈ ગઈ. ફ્લેમિંગે કોષ કેન્દ્રની અંદર આલ્કલી અભિરંજકથી અભિરંજિત થતા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય એવું નામ આપ્યું. એ કે બહારની વસ્તુ ગોઈતીને, એ કે અંદરની વસ્તુ વિશે એક્સપ્લેનેશન આપ્યું. હવે આ થા છે કોષ કેન્દ્ર. રોબર્ટ બ્રાઉન કે જેમણે કીધું કે કોષ કેન્દ્ર કોષમાં ચાલતી જુદી જુદી ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર છે. એક લાક્ષણિક કોષ કેન્દ્ર હોય ને, એ અહીં તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. કોષ કેન્દ્ર પટલ, અહીંયા એક રચના જોવા મળે, આને બોલાય કોષ કેન્દ્રિકા. બરાબર.
આને બોલાય રંગસૂત્ર દ્રવ્ય અને આને બોલાય કોષ કેન્દ્ર રસ. તો આ 4 વસ્તુ આપણે સમજી નાખીએ એટલે પાઠ પૂરો અને આજનો ટોપિક પણ પૂરો. કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1931ની સાલમાં કોષ કેન્દ્રને એક કોષીય અંગિકા તરીકે વર્ણવીને સાથે સાથે એ પણ કીધું કે કોષ કેન્દ્ર કોષમાં ચાલતી જુદી જુદી ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર છે. રાઈટ. ફ્લેમિંગે જોયું કે ભાઈ કોષની અંદર જે કોષ કેન્દ્રની અંદર એકચ્યુઅલમાં તમે આલ્કાલી અભિરંજકથી અભિરંજિત કરેલા એક દ્રવ્યને તમે જે જોવો છો ને એ એકચ્યુઅલમાં છે શું? એ રંગસૂત્ર દ્રવ્ય છે. તો રંગસૂત્ર દ્રવ્ય મળી ગયું. કોષ કેન્દ્ર પટલ અંગેની વાત થઈ ગઈ. ચાલો આપણે આગળ વાત વધારીએ. લાક્ષણિક કોષ કેન્દ્રની રચનામાં મુખ્ય 4 રચના આવેલી હોય: કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્ર દ્રવ્ય. આ 4 વસ્તુ આપણે સમજવાની છે. તેમાંથી આપણે પહેલું સ્ટાર્ટ કરીએ. કોષ કેન્દ્ર પટલ શું છે? તો કે કોષ કેન્દ્ર પટલ બેવડા પડવાળી નલિકામય રચના છે. કેવી રચના છે? કોષ કેન્દ્ર પટલ બેવડા પડ વડે ગોઠવાયેલી નલિકામય રચના છે. હવે આ 2 પડ હોય ને, જોજો આ કોષ કેન્દ્ર પટલ, એના 2 પડ વચ્ચેનો જે અવકાશ પડે ને આ બેવડા પડવાળી નલિકામય રચના છે. આ બહારનું પડ ને અંદરનું પડ, રાઈટ. એની વચ્ચે જે અવકાશ બચે ને એને કહેવાય પરિકોષ કેન્દ્રીય અવકાશ. કોષ કેન્દ્ર પટલ કે જે બેવડા પડવાળી નલિકામય રચના બનાવે છે, એના 2 પડ વચ્ચે જે અવકાશ બને એ અવકાશને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે, કે જેનો વ્યાસ રહેશે 10 થી 55 નેનોમીટર. ઓકે. હા, કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રિકા, આની અંદર શું છે? કોષ કેન્દ્ર પટલ હોય, કોષ કેન્દ્ર રસ હોય, કોષ કેન્દ્રિકા હોય, રંગસૂત્ર દ્રવ્ય હોય. એમાંથી કોષ કેન્દ્ર પટલ કે જે બેવડા પડવાળી નલિકામય રચના છે, આ 1 પડ અને આ 2 પડવાળી નલિકામય રચના હોય તો સ્વાભાવિક છે એની વચ્ચે અવકાશ બચે. એની વચ્ચે જે અવકાશ બચે ને એને બોલાય પરિકોષ કેન્દ્રીય અવકાશ. અને આ પરિકોષ કેન્દ્રીય અવકાશ 10 થી 55 નેનોમીટર જેટલો મોટો હોઈ શકે છે. હવે આ કોષ કેન્દ્ર પટલ છે ને એ સળંગના હોતા ત્રુટક હોય છે. આ કોષ કેન્દ્ર પટલના કટકાઓના જોડાણ સ્થાને જે એક રચના બને ને મિત્રો, આને કહેવાય કોષ કેન્દ્ર પટલ છિદ્રો. શું કહેવાય આને? કોષ કેન્દ્ર પટલ છિદ્રો. એનું કાર્ય શું થશે કોષ કેન્દ્ર પટલ છિદ્રોનું? એ છે ને આને બોલાય કોષ કેન્દ્ર રસ, આને બોલાય કોષ રસ. તો એ કોષ કેન્દ્ર રસ અને કોષ રસની વચ્ચે RNA અને પ્રોટીનની હેરફેર. કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે જે RNA અને પ્રોટીનની હેરફેર થશે ને એ આની ઉપર થાય. આનું બહારનું પડ છે ને એ અંતઃકોષરસ ઝાડ સાથે સંપર્કમાં હોય. એ આપણે અગાઉ જોયું જ છે ને કે બહારનું પડ કોના સાથે સળંગ હોય છે? અંતઃકોષરસ ઝાડ સાથે સળંગ હોય છે. અને એના ઉપર રિબોઝોમ પણ આવેલા હોય. એ આપણે ખબર છે ને? એના ઉપર શું આવેલું હોય? રિબોઝોમ આવેલા હોય. જો કણિકામય અંતઃકોષરસ ઝાડ હોય તો. ફરીથી કોષ કેન્દ્ર, તો કે કોષ કેન્દ્ર છે, લાક્ષણિક કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્ર દ્રવ્ય એવી 4 વસ્તુ ધરાવે છે. એમાંથી કોષ કેન્દ્ર પટલ કે જે બેવડા પડવાળી નલિકામય રચના છે, આ 2 પડ વચ્ચેનો અવકાશ છે અને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે. તે 10 થી 55 નેનોમીટર જેટલો મોટો હોય છે. હવે કોષ કેન્દ્ર પટલ છે એ બહારની બાજુએ અંતઃકોષરસ ઝાડ સાથે સંપર્કમાં હોય છે અને તેના ઉપર રિબોઝોમ્સ પણ જોવા મળે છે. આ કોષ કેન્દ્ર પટલ છે એ ત્રુટક હોય છે અને એના જોડાણ સ્થાને છિદ્રો બને. આ છિદ્રોને કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહેવાય. આ છિદ્રો છે ને ચોક્કસ પ્રકારના પ્રોટીન વડે આવૃત હોય, એટલે જરૂર હોય ને તો જ RNA અને પ્રોટીનને બહાર જવા દે. કે પછી કોઈ બી મતલબ કે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ એ બેની વચ્ચે જે દ્રવ્યોની આપ-લે કરવાની છે ને એ કોના લીધે પોસિબલ થશે? કોષ કેન્દ્ર રસ અને કોષ રસની વચ્ચે થતી દ્રવ્યોની આપ-લે અંતઃકોષરસ કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા પોસિબલ થાય છે. તો આ એક વાત થઈ આપણે છિદ્રોની. ચાલો ડન. પેલી વસ્તુ ક્લિયર?
કે અંતઃકોષ રસ ઝાડ છે એની બહારની સપાટી ઉપર ચોંટેલી હોય, એના ઉપર રિબોઝોમ જોવા મળે, એમાં છિદ્રો આવેલા હોય, એને કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહેવામાં આવે. એ પ્રોટીન દ્વારા કવર થયેલા હોય એટલે નિશ્ચિત પ્રકારના અણુઓને જ અવજ્ય કરવાની છૂટ આપે. જનરલી આરએનએ અને પ્રોટીનની હેરફેરમાં તે હેલ્પફુલ થતું હોય છે. ઓકે, એક વાત પૂરી. કોષ કેન્દ્ર છે ને એની અંદર કોષ કેન્દ્રિકા પણ જોવા મળે છે. શું જોવા મળે છે? કોષ કેન્દ્રિકા જોવા મળે છે. આ કોષ કેન્દ્રિકા છે ને એ એક પ્રકારની પટલ વિહીન રચના છે. કોષ કેન્દ્રની અંદર આપણે શું જોવા મળે? કોષ કેન્દ્રની અંદર આપણે કોષ કેન્દ્રિકા પણ જોવા મળે. કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય. હવે પહેલાં આપણે પટલની વાત કરી લીધી. હવે અંદરની સાઈડમાં શું છે? કોષ કેન્દ્ર રસ છે, કોષ કેન્દ્રિકા છે અને રંગસૂત્ર દ્રવ્ય છે. કોષ કેન્દ્ર રસ છે, કોષ કેન્દ્રિકા છે અને રંગસૂત્ર દ્રવ્ય. 3 વસ્તુ એની અંદર હવે આપણે જોવાની બચી. બરાબર? કોષ કેન્દ્ર રસ તો એક ટાઈપનો જીવરસ જ છે. એની અંદર પ્રોટીનના તંતુઓની બધું આવેલું હોય, સૂક્ષ્મ રંગસૂત્ર દ્રવ્ય પણ આવેલું હોય, કોષ કેન્દ્રિકા પણ આવેલું હોય એની અંદર. આ કોષ કેન્દ્રિકા છે ને એ કોષ કેન્દ્ર રસની અંદર તરતી એક ગોળાકાર રચના છે. કોષ કેન્દ્ર રસની અંદર તરતી એક ગોળાકાર રચના એટલે કોણ? કોષ કેન્દ્ર રસની અંદરની બાજુએ તરતી એક ગોળાકાર રચના એટલે કે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે? કોષ કેન્દ્રિકાની ફરતે આવરણ આવેલું હોતું નથી. યાદ રાખજો, કોષ કેન્દ્ર રસની અંદર તરતી હોય છે, એની ફરતે આવરણ આવેલું હોતું નથી. એટલા માટે કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રિકા એ બેના દ્રવ્ય એકબીજા સાથે મિક્સ થઈ ગયેલા હોય છે. કોષ કેન્દ્રિકા છે એ પટલ ધરાવતી નથી. રાઈટ? કોષ કેન્દ્ર રસમાં આવેલી હોય, પટલ ધરાવતી નથી. એટલા માટે તેનું દ્રવ્ય કોષ કેન્દ્રના દ્રવ્ય સાથે સળંગ થયેલું હોય છે. કોષ કેન્દ્રિકા સક્રિય રીતે રિબોઝોમલ આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. કોષ કેન્દ્રિકા સક્રિય રીતે કેના સંશ્લેષણ સાથે સંકળાશે? કોષ કેન્દ્રિકા સક્રિય રીતે રિબોઝોમલ આરએનએ અને પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાય છે. બરાબર? જે કોષની અંદર લખતા જઈએ આપણે. હા, કોષ કેન્દ્રિકા એને બોલાય ન્યુક્લિયોલસ. શું બોલાય? આ ન્યુક્લિયસ. તો આ ન્યુક્લિયોલસ આને બોલાય ન્યુક્લિયર મેમ્બ્રેન, આને બોલાય ન્યુક્લિયર પોર. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રિકાની આપણે વાત કરીએ તો કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચના, પટલ ના ધરાવે, આરઆરએનએનું સંશ્લેષણ કરે સક્રિય રીતે, આરઆરએનએનું સંશ્લેષણ કરે. આરઆરએનએ હોય ને એ ભવિષ્યમાં પાછા પ્રોટીન સાથે જોડાય તો રિબોઝોમ બનાવે. ભવિષ્યમાં પાછું આરઆરએનએ રિબોઝોમલ આરએનએ અને પ્રોટીન બે ભેગા, રિબોઝોમલ આરએનએ અને પ્રોટીન બે ભેગા થાય તો આ રિબોઝોમનું નિર્માણ કરે. તો આ રિબોઝોમના સંશ્લેષણ સાથે સંકળાયેલી ભાગ છે. ઓકે, પછી જો કોષમાં પ્રોટીન સંશ્લેષણ વધારે થાય તો કોષ કેન્દ્રિકા મોટી અને વધુ હોય છે. ઓકે, ચાલો. તો આ એક આપણે વાત થઈ ગઈ. કેની વાત કરી?
તો કે સૌથી પહેલાં રોબર્ટ બ્રાઉનની વાત કરી આપણે. એમણે એવું કીધું કે કોષરસ પટલ તો એકચ્યુઅલમાં કોષ કેન્દ્ર તો એક પ્રકારની અંગિકા જ છે. ફ્લેમિંગ આવ્યા, એમણે કોષ કેન્દ્રની અંદર જે મટીરિયલ હતું ને એને આલ્કલી અભિરંજક વડે અભિરંજિત કર્યું અને એને ક્રોમેટિન મટીરિયલ અથવા તો રંગસૂત્ર દ્રવ્ય એવું નામ આપ્યું. લાક્ષણિક કોષ કેન્દ્ર છે એની રચનાની અંદર કોષ કેન્દ્ર પટલ હોય, કોષ કેન્દ્રિકા હોય, રંગસૂત્ર દ્રવ્ય હોય અને કોષ કેન્દ્ર રસ, આ 4 રચના જોવા મળે છે. એમાંથી કોષ કેન્દ્ર પટલ કે જે બેવડી પટલમય રચના છે, 2 પડ વચ્ચેનો અવકાશ એટલે પરિકોષ કેન્દ્રીય અવકાશ છે કે જે 10 થી 55 નેનોમીટર જેટલો મોટો હોઈ શકે છે. બહારની સપાટી ઉપર રિબોઝોમ, બહારની સપાટી છે એ અંતઃકોષ રસજાળ સાથે સંપર્કમાં હોય, તેની સપાટી ઉપર રિબોઝોમ્સ પણ આવેલા હોય. કોષ કેન્દ્ર પટલ છે એ ત્રુટક રચના બનાવે છે, તેમાં કેટલાક સ્થાનો ઉપર છિદ્રો જેવી રચના બને છે. આ છિદ્રો જેવી રચનાને કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહેવામાં આવે છે. આ કોષ કેન્દ્ર પટલ છિદ્રો મારફતે આરએનએ અને પ્રોટીન છે એની કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે હેરફેર થઈ શકે છે. બીજી આપણે વાત કરીએ, આમાં એક વસ્તુ છે કોષ કેન્દ્રની સંખ્યા એ હું લાસ્ટમાં લઈ લઉં, બરાબર, મૂકી નથી દીધું. કોષ કેન્દ્રની સંખ્યા હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ, પણ આ બધું એક યારે મેચિંગ આવે છે ને તો એક સાથે લઈ લઈએ આપણે. પછી કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ છે ને એ એકચ્યુઅલમાં કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય એવી 2 ભાગો ધરાવે છે. કોષ કેન્દ્ર રસ શું ધરાવે? કોષ કેન્દ્રિકા ધરાવે અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે. કોષ કેન્દ્રિકા એ કોષ રસમાં આવેલી એક ગોળાકાર રચના છે જેની ફરતે પટલ આવેલું હોતું નથી. એટલા માટે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર રસ એકબીજા સાથે ભળી ગયેલા જોવા મળે છે. કોષ કેન્દ્રિકા છે ને એ સક્રિય રીતે આરએનએ દેટ ઇઝ રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કરે છે. કેનું સંશ્લેષણ કરે? રિબોઝોમલ આરએનએ. બહુ પૂછાતો પ્રશ્ન. કોષ કેન્દ્રિકા કેના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે? જવાબ, કોષ કેન્દ્રિકા આરએનએ અથવા રિબોઝોમલ આરએનએના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. એક એવો કોષ કે જેની અંદર વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ થવાનું હોય ને તો એની અંદર કોષ કેન્દ્રિકાની સંખ્યા વધારે જોવા મળે છે, એઝ વેલ એઝ આ કોષ કેન્દ્રિકા મોટી પણ જોવા મળે છે. કોષ કેન્દ્રિકા મોટી પણ હોય અને કોષ કેન્દ્રિકા વધુ પણ જોવા મળે છે. તો અહીંયા 2 વસ્તુ આપણે સમજ્યા, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્ર રસમાં તો કંઈ સમજવાનું નથી, બરાબર, મતલબ એને વિશે કાંઈ ડિટેલિંગ નથી. હવે એક વસ્તુ આપણે જોવાની છે જેનું નામ છે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટિન મટીરિયલ. શું છે? ક્રોમેટિન મટીરિયલ, રંગસૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટિન મટીરિયલ એટલે શું? આ તમે જુઓ છો ને, આ રંગસૂત્ર દ્રવ્ય છે એ એકચ્યુઅલમાં તમને આ સ્વરૂપે અત્યારે આ જોવા મળે છે, બરાબર, પણ કોષ વિભાજનની જુદી જુદી પ્રક્રિયા દરમિયાન જોશો ને આ રંગસૂત્ર દ્રવ્યની વ્યાખ્યા શું બને? તો કે આંતરાવસ્થા દરમિયાન આ જે રચના તમારે હોય ને આપણા શરીરમાં આવી રચના હોય. રંગસૂત્રો તો આપણે જોયા જ છે, બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર આ રંગસૂત્રો હોય, રાઈટ. આ રંગસૂત્ર છે. શું છે? રંગસૂત્ર છે. તો આંતરાવસ્થા દરમિયાન આ રંગસૂત્ર હોય ને એ અસ્પષ્ટ જાડ સ્વરૂપે વિખેરાયેલી સ્વરૂપમાં જોવા મળે. આંતરાવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર અસ્પષ્ટ જાડ સ્વરૂપે વિખેરાયેલી પરિસ્થિતિમાં જોવા મળે, જેને રંગસૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટિન મટીરિયલ કહેવામાં આવે છે. કોષ વિભાજનના જુદા જુદા તબક્કા દરમિયાન તમને રંગસૂત્ર દ્રવ્ય નહીં જોવા મળે. ઇનફેક્ટ કોષ કેન્દ્ર પટલ જ નહીં જોવા મળે. કોષ કેન્દ્રમાં એટલે કશું વસ્તુ નહીં જોવા મળે. શું જોવા મળશે? માત્ર રંગસૂત્રો જ જોવા મળે છે. રંગસૂત્ર દ્રવ્ય આંતરાવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર અસ્પષ્ટ જાડ સ્વરૂપે વિખેરાયેલી સ્વરૂપમાં જોવા મળે છે, જેને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. અને કોષ વિભાજનના જુદા જુદા તબક્કા દરમિયાન તમને કોષ કેન્દ્ર નથી જોવા મળતું, માત્ર રંગસૂત્રો જ જોવા મળે છે. કોષ કેન્દ્રના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આ બધું ડિઝોલ્વ થઈ જશે. હમણાં નવા પાઠની અંદર જ આપણે જોશું કોષ કેન્દ્રિકા જતી રહે, કોષ કેન્દ્ર પટલ જતું રહે ને બધું જતું રહે. કોષ કેન્દ્ર રસનું ડિઝોલ્વ થઈ જાય ને આ ખાલી રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બની જાય ને. એટલે આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર છે તે અસ્પષ્ટ જાડ સ્વરૂપે વિખેરાયેલી પરિસ્થિતિમાં જોવા મળે. અને આ રંગસૂત્ર દ્રવ્ય આંતરાવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર કયા સ્વરૂપે જોવા મળે? અસ્પષ્ટ જાડ સ્વરૂપે વિખેરાયેલી અવસ્થામાં જોવા મળે કે જે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય છે. કોષ વિભાજન દરમિયાન તમને કોષ કેન્દ્ર જોવા મળતું નથી, પરંતુ આ કોષ કેન્દ્ર કયા સ્વરૂપે જોવા મળશે? માત્ર રંગસૂત્ર સ્વરૂપે જ તમને આ રચનાઓ જોવા મળે છે.
આપણું જે રંગસૂત્ર દ્રવ્ય હોય ને એ કેનું બનેલું હોય? આપણું રંગસૂત્ર દ્રવ્ય છે ને એ 4 વસ્તુનું બનેલું હોય. આમ તો હું તમને કહું કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું બનેલું હોય. આપણું રંગસૂત્ર દ્રવ્ય કેનું બનેલું હોય? ન્યુક્લિક એસિડ અને પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીનનું. રંગસૂત્ર દ્રવ્ય કેનું બનેલું છે? તો કે રંગસૂત્ર દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીનનું બનેલું છે. આ ન્યુક્લિયોપ્રોટીન વળી પાછા કેના બનેલા છે? ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય છે. ન્યુક્લિક એસિડ તરીકે શું હોય? હિસ્ટોન અને ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ અને આરએનએ હોય. અને પ્રોટીન તરીકે શું હોય? 2 પ્રકારના પ્રોટીન આવેલા હોય, એક હિસ્ટોન પ્રોટીન ને બીજા બિન હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન 2 પ્રકારના પ્રોટીન આવેલા હોય. હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન 2 પ્રકારના પ્રોટીન આવેલા હોય. અને ડીએનએ, આરએનએ, ન્યુક્લિક એસિડ તરીકે આવેલા હોય છે. બરાબર. 4 વસ્તુ તમને કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે. એક બેઝિક પ્રોટીન હોય કે જે છે હિસ્ટોન પ્રોટીન, તો કે એને આપણે બેઝિક પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. બરાબર. કેવું પ્રોટીન થશે? તો કે આલ્કલીય. આલ્કલીય એટલે કે બેઝિક હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન આવેલું હોય છે. ચાલો, ક્લિયર? આટલી વસ્તુ ફરીથી જો. આંતરાવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર અસ્પષ્ટ ઝાડ સ્વરૂપે વિખેરાયેલી પરિસ્થિતિમાં જોવા મળે કે જેને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે. આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર કયા સ્વરૂપે જોવા મળે? આંતરાવસ્થા દરમિયાન આ રંગસૂત્ર પેલા રંગસૂત્ર દ્રવ્ય લખીએ. બરાબર. આંતરાવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર અસ્પષ્ટ ઝાડ સ્વરૂપે પથરાયેલ હોય તેને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. રંગસૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટિન મટીરિયલ એટલે શું? આંતરાવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર જે અસ્પષ્ટ ઝાડ સ્વરૂપે વિખેરાયેલી પરિસ્થિતિમાં જોવા મળે એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. કોષ વિભાજનની ક્રિયા દરમિયાન કોષ કેન્દ્ર જોવા ન મળે. માત્ર રંગસૂત્ર જ જોવા મળે છે. ઓકે. આપણું જનીન દ્રવ્ય કેનું બનેલું હોય? તો કે જનીન દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્યનું બને. જનીન દ્રવ્ય કેનું બનેલું છે? રંગસૂત્ર દ્રવ્યનું બનેલું હોય છે. આપણું જનીન દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્ય છે કે જે ન્યુક્લિયોપ્રોટીનનું બનેલું હોય. બરાબર. ન્યુક્લિયોપ્રોટીન વળી પાછા કેના બને? ન્યુક્લિયોપ્રોટીન 2 વસ્તુના બને, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ અને આરએનએ હોય અને પ્રોટીન તરીકે હિસ્ટોન અને બિન હિસ્ટોન હોય. હિસ્ટોન પ્રોટીન છે ને એ આલ્કલીય હોય. હિસ્ટોન પ્રોટીન કેવું રહેશે? હિસ્ટોન પ્રોટીન આલ્કલીય. સો આ થયું આપણે જનીન દ્રવ્ય વિશે વાત. બરાબર કે ભાઈ આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર અસ્પષ્ટ ઝાડ સ્વરૂપે વિખેરાયેલી પરિસ્થિતિમાં જોવા મળે કે જેને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. કોષ વિભાજન દરમિયાન તેનો આકાર સ્પષ્ટ બને છે. જો તમારે એનો અભ્યાસ કરવો હોય તો કોષ વિભાજનની એક અવસ્થા હોય, પાજનાવસ્થા એને બોલાય. ત્યારે આપણે ખબર નથી પાજનાવસ્થા શું છે, બટ ઇટ ઇઝ સમથિંગ હોય કંઈક. એ વસ્તુ આપણે
નવા લેક્ચર્સની અંદર આપણે જોશું. કોષ વિભાજનનો એક તબક્કો જ છે. તો આંતરાવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર અસ્પષ્ટ ઝાડ સ્વરૂપે વિખેરાયેલી પરિસ્થિતિમાં જોવા મળે છે. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન તેમનો આકાર સ્પષ્ટ બને છે. કોષ વિભાજનના જુદા જુદા તબક્કાઓ દરમિયાન તમને કોષ કેન્દ્ર જોવા નહીં મળે, પરંતુ માત્ર રંગસૂત્ર જ જોવા મળે. એકચ્યુઅલમાં આપણું જનીન દ્રવ્ય કે જે રંગસૂત્ર દ્રવ્ય છે એ ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું હોય છે. આ ન્યુક્લિયો પ્રોટીન છે ને એ વળી પાછા બે વસ્તુના બને, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના. એમાંથી ન્યુક્લિક એસિડ તરીકે DNA અને RNA હોય અને પ્રોટીન તરીકે આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે. ઓકે, કોષ કેન્દ્ર ઓલમોસ્ટ બધું આપણે કવર કરી નાખ્યું. હવે ખાલી એક જ વસ્તુ આપણે જોવાની છે કે આપણું જે DNA હોય ને, સાંભળજો, આપણા દરેક કોષની અંદર 2 મીટર જેટલો લાંબો DNA, આપણા દરેક કોષની અંદર 2 મીટર જેટલો લાંબો DNA 21 જોડ રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલો હોય. આપણા પ્રત્યેક કોષની અંદર 2 મીટર જેટલો લાંબો DNA 23 જોડ રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. કેટલા? 23 જોડ રંગસૂત્રમાં આપણા દરેક કોષમાં બે મીટર લાંબો DNA, 23 જોડ રંગસૂત્રમાં ગોઠવાય. 2 મીટર જેટલો લાંબો મોટો ખરો DNA હોય ને એ 23 જોડ રંગસૂત્રની અંદર ગોઠવાયેલો જોવા મળે છે. ઓકે, ચાલો ફરીથી કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એટલે શું? તો કે કોષ કેન્દ્ર એટલે કોષમાં ચાલતી જુદી જુદી ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર. કોષમાં ચાલતી જુદી જુદી ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રને 1931ની સાલમાં એક કોષીય અંગિકા તરીકે વર્ણવ્યું. ફ્લેમિંગે જોયું કે કોષ કેન્દ્રની અંદર જે દ્રવ્ય આવેલું છે ને એને જો તમે એસિડિક બેઝિક અભિરંજકથી અભિરંજિત કરશો તો તમે એને જોઈ શકશો ને એને રંગસૂત્ર દ્રવ્ય એવું નામ આપ્યું. લાક્ષણિક કોષ કેન્દ્રની રચનામાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્ર રસ, આ 4 ભાગો આવેલા હોય છે. જે પૈકી કોષ કેન્દ્ર પટલ કે જે બેવડા પડવાળી નલિકામય રચના બનાવે છે. 2 પડ વચ્ચેનો અવકાશ પરિકોષ કેન્દ્રીય અવકાશ છે જે 10 થી 55 નેનોમીટર જેટલો મોટો હોય છે. કોષ કેન્દ્ર પટલના 2 પડ વચ્ચે આવેલા છિદ્રો. કોષ કેન્દ્ર પટલ છે એ 2 પડનું જે બહારનું પડ છે એ અંતઃકોષ રસજાળ સાથે સંપર્કમાં હોય. એના ઉપર ક્યારેક તમને રિબોઝોમની હાજરી પણ જોવા મળે. બરાબર? કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો આવેલા હોય એને કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહેવાય. પ્રોટીન વડે આવૃત હોય છે, વાલ ધરાવે. એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે સાતત્ય જાળવવાનું કાર્ય કરે. કોઈ બી વસ્તુને કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે આપલે કરવી હોય, લાઈક RNA અને પ્રોટીન જેવા દ્રવ્યોની જો કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે આપલે કરવી હોય તો એના માટે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો મહત્વનો ભાગ ભજવે છે. ચાલો, ડન આટલું? હે, નેક્સ્ટ કોષ કેન્દ્રિકા કે જેને ન્યુક્લિયોલસ કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર રસમાં આવેલી એક ગોળાકાર રચના છે. તેના ફરતે પટલ આવેલું હોતું નથી અને આ ન્યુક્લિયોલસ છે, ન્યુક્લિયોલસ અથવા કોષ કેન્દ્રિકા છે એ RNAનું સંશ્લેષણ કરે છે. જે કોષની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા વધુ સારી રીતે થતી હોય એમાં કોષ કેન્દ્રિકા મોટી હોય અને એની સંખ્યા પણ વધારે હોઈ શકે છે. રાઈટ? આપણું જનીન દ્રવ્ય કે જે રંગસૂત્ર દ્રવ્ય તરીકે આવેલું હોય છે આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર છે એ અસ્પષ્ટ ઝાડ સ્વરૂપે વિખેરાયેલી પરિસ્થિતિમાં જોવા મળે કે જે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય છે. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન કોષ કેન્દ્ર નથી જોવા મળતું પણ રંગસૂત્રી દ્રવ્યની સૂત્રીય રચનાઓ તમને જોવા મળે છે. આપણું રંગસૂત્ર દ્રવ્ય જેનું જનીન દ્રવ્ય છે તે ન્યુક્લિયોપ્રોટીનનું બનેલું હોય છે. ન્યુક્લિયોપ્રોટીન ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય છે. ન્યુક્લિક એસિડ છે તો એ DNA અને RNA હોઈ શકે છે અને પ્રોટીન છે એ 2 પ્રકારના હોઈ શકે છે, કાં તો આલ્કલીય હિસ્ટોન પ્રોટીન અથવા તો બિન હિસ્ટોન. આ 2 પ્રકારના પ્રોટીન તમને કોષની અંદર જોવા મળે છે. રાઈટ? સો આ પ્રકારે આપણું કોષ કેન્દ્ર હોય છે. હવે જોજો, કેટલાક કોષની અંદર એક કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રની સંખ્યાએ તમને વેરિયેબલ જોવા મળે. કેટલાક કોષમાં એક કોષ કેન્દ્ર હોય, જેમ કે અમીબાના કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય. પેરામિશિયમની અંદર 2 કોષ કેન્દ્ર હોય.
અમીબામાં 1 કોષ કેન્દ્ર, પેરામિશિયમમાં 2 કોષ કેન્દ્ર, લઘુ કોષ કેન્દ્ર અને બૃહદ કોષ કેન્દ્ર. બરાબર. માનવ રક્તકણ, માનવનો પુખ્ત રક્તકણ અને ચાલની નલિકા, માનવ રક્તકણ અને ચાલની નલિકા, આ બેની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. 4 પ્રશ્ન. પહેલું, અમીબામાં 1 કોષ કેન્દ્ર લખી નાખજો. આમાં મારી પાસે જગ્યા નથી ક્યાંય લખવા માટે. 1 કોષ કેન્દ્ર અમીબા, 2 પેરામિશિયમ, અનેક કંકાલ સ્નાયુ, ગેરહાજર માનવ રક્તકણ અને ચાલની નલિકા. વનસ્પતિની અંદર ખોરાકનું વહન કરે ને એ અન્નવાહક પેશી કહેવાય. ને ચાલની નલિકા છે ને એ અન્નવાહક પેશીનો ભાગ બનાવે છે. ચાલની નલિકા કેનો ભાગ બનાવે છે? અન્નવાહક પેશીનો ભાગ ચાલની નલિકા બનાવે છે. ઓકે. માનવ રક્તકણ અને ચાલની નલિકા આ 2 અન્નવાહક પેશીના ભાગ બનાવે છે. અહીંયા ચાલની નલિકા છે એક શબ્દ છે, તમે લખી નાખજો. એ શબ્દ દેખાતો નથી. ઓકે. આપણે આને આકૃતિને જરાક મોડિફાઈ કરીએ, નાની કરી નાખીએ એટલે દેખાશે. હવે આને અનુરૂપ આપણે આકૃતિ દોરી નાખીએ. ચલો ડન. માનવ રક્તકણ અને ચાલની નલિકા. આ રચના કોષ કેન્દ્ર વિશે આપણે આખી ફૂલ ડિટેલ વાત કરી. 1 કોષ કેન્દ્ર તો કે અમીબા, 2 કોષ કેન્દ્ર તો કે પેરામિશિયમ, અનેક કોષ કેન્દ્ર આપણા જે કંકાલ સ્નાયુ અને કંકાલ સ્નાયુ કહેવાય. હાડકા સાથે જે સ્નાયુ ચોટેલા હોય ને એને કંકાલ સ્નાયુ કહેવાય. 1 કોષ કેન્દ્ર અમીબામાં હોય, 2 કોષ કેન્દ્ર પેરામિશિયમમાં હોય, અનેક કોષ કેન્દ્ર તમને કોઈ પૂછે તો માનવના કંકાલ સ્નાયુમાં હોય, માનવ રક્તકણ અને ચાલની નલિકા. આ બંને રચનાઓ એવી છે ને કે જેની અંદર એક પણ કોષ કેન્દ્ર જોવા મળતું નથી. ચલો ડન. હજી એક લીટી છેલ્લે છે, પછી રંગસૂત્રના સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે એના પ્રકાર આપણે જોઈ લીધા. બરાબર. સૌથી છેલ્લે છે સૂક્ષ્મકાય રચનાઓ, માઇક્રોબોડી, સૂક્ષ્મકાય રચનાઓ, પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ રચનાઓ. છેલ્લેથી સાવ છેલ્લે છે, જોજો. પટલ ધરાવતી જે સૂક્ષ્મ રચનાઓ જોવા મળે ને એને આપણે સૂક્ષ્મકાય રચનાઓ કહે છે. તે વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર જોવા મળે છે. અને તે પટલ ધરાવતી કેટલીક નાની નાની રચનાઓ જોવા મળે એને સૂક્ષ્મકાય રચના કહેવામાં આવે છે. અને આ સૂક્ષ્મકાય રચના વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવા મળે છે. તેમજ બેની અંદર એ ઉત્સેચકો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. વનસ્પતિ અને જો સૂક્ષ્મકાય રચના સુકોષ કેન્દ્રીયમાં જોવા મળતી સૂક્ષ્મકાય રચના કે જે પટલ ધરાવે છે, એક વાત. બીજી વાત, વનસ્પતિ અને પ્રાણી બેયમાં જોવા મળે છે. અને ત્રીજી વાત, તે બેયની અંદર ઉત્સેચકો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ચલો ડન. તો આ 3 વસ્તુ આજે આપણે જોઈ. આજે આપણે પાઠ પૂરો કરીએ. નવો પાઠ કાલથી ચાલુ કરશો. ત્યાં સુધી ગુડ બાય.